બધી મોટી કંપનીઝ છે ને દે આર વેરી સિરિયસ ફોર સસ્ટેનેબિલિટી. જે શિવાલિકનું એકદમ ફ્લાઇમ છે, આપણા બધા જ બિલ્ડિંગ્સ ગ્રીન છે. સો તમને શું લાગે છે કે ગ્રીન બિલ્ડિંગ્સના ઇફેક્ટ કેવા હોઈ શકે અને વાય ઇટ ઇઝ નેસેસરી ગ્રીન બિલ્ડિંગ્સ? સો ગ્લોબલાઇઝેશન છે ને આપણું સસ્ટેનેબિલિટી પર છે. હા. બધી મોટી કંપનીઝ છે ને દે આર વેરી સિરિયસ ફોર સસ્ટેનેબિલિટી, અને એ લોકો બી એમના પોતાના પાર્ટનર્સ, પોતાના વેન્ડર્સ બધા બી એ લોકો ધીરે ધીરે ઝીરો એમિશન પર, ગ્રીન બિલ્ડિંગ પર, કે રિસાયકલ પેપર છે, રિસાયકલ પ્લાસ્ટિક છે, એ રીતે દરેકના ફેક્ટર છે. તો રિયલ ગ્રીન બિલ્ડિંગ છે. ઓકે. સો એ લોકો બી પુશ કરે છે કે બી ઇવન એનું જે ઇન્વેસ્ટમેન્ટ જે ફંડ છે એ લોકો પુશ કરે છે કે તમે એવા જ ડેવલપર તરીકે ચૂઝ કરો કોઈને બી કે જે ગ્રીન બિલ્ડિંગ બનાવતા હોય, બીકોઝ એનાથી ઓવરઓલ જેના એમ્પ્લોઈઝ છે એનો ફાયદો થાય છે કે એની ક્વોલિટી ઓફ લાઈફ, આઉટપુટ એ ઓવરઓલ વધે છે. બીજું બિલ્ડિંગની લાઈફ સાયકલ છે એ થોડી વધે છે, અને ઓવરઓલ જે એફિશિયન્સી ઓફ ધ એનર્જી ની જે કોસ્ટ છે એ થોડી ઓછી આવે છે. લોંગ ટર્મ તો ફાયદો છે જ, પ્લસ કમ્પલ્સન એમના માટે બી છે. એમના માટે બી છે. સો એ વિન વિન સિચ્યુએશન છે. તો ગ્રીન બિલ્ડિંગ હોવું જ જોઈએ, અને કદાચ ફાઇનાન્શિયલી નહીં તો એઝ અ જેસ્ચર ગુડ ડેવલપર આ કરવું જોઈએ. ઓકે.